ધોરણ 10 વિષય ગણિત પ્રકરણ 1 વાસ્તવિક સંખ્યાઓ. તેમાં પહેલો મુદ્દો છે યુક્લિડની ભાગ પ્રવિધિ. તેની ઉપર આધારિત એક પ્રમેય છે, સાબિતી આપણે સમજવાનું છે. પ્રમેય 1.1 યુક્લિડનું ભાગાકારનું પૂર્વ પ્રમેય અથવા તેને યુક્લિડની ભાગાકાર પ્રવિધિ પણ કહેવામાં આવે છે. શું છે એની પ્રતિજ્ઞા જોઈએ, સમજીએ. આપેલ ધન પૂર્ણાંકો a અને b ને સંગત અનન્ય અનઋણ પૂર્ણાંકો q અને r એવા મળે કે જેથી a બરાબર bq વત્તા r, જ્યાં r ની કિંમત છે 0 અથવા 0 કરતા મોટી અને b કરતા અનઋણ પૂર્ણાંક એટલે ઋણ પૂર્ણાંક ન હોય એવા પૂર્ણાંક માં શૂન્ય પણ આવી શકે અને ધન પૂર્ણાંકો પણ આવી શકે. તો આ પ્રમેય આ રીતે સમજવાનું છે કે આપેલ ધન પૂર્ણાંકો a અને b ને સંગત અનન્ય અનઋણ પૂર્ણાંકો q અને r એવા મળે કે જેથી કરી a બરાબર bq પ્લસ r જોઈ શકાય છે. a છે એ ભાજ્ય છે, b છે એ ભાજક છે, q છે એ ભાગફળ છે અને r છે એ શેષ. સંખ્યાના ભાગાકાર વિશે જોઈ ગયા છે અથવા શબ્દોથી આપણે બધા પરિચિત છીએ. યુક્લિડની ભાગ પ્રવિધિ બે ધન પૂર્ણાંકોનો ગુસા શોધવા માટેની પ્રવિધિ છે. યાદ રાખજો, યુક્લિડની ભાગ પ્રવિધિ બે ધન પૂર્ણાંકોનો ગુસા શોધવા માટેની પ્રવિધિ છે. આની ઉપર આધારિત પરીક્ષામાં 100% દાખલો પૂછાય છે. a અને b નો ગુસા d હોય તો તેને સંકેતમાં આ રીતે લખી શકાય: ગુસા કૌંસમાં ab બરાબર d. આ રીતે a અને b નો લસા c હોય તો એને પણ સંકેતમાં આ રીતે લખી શકાય: લસા a અને b કૌંસમાં બરાબર. ગુસા માટે આ રીતે સંકેતમાં લખાય, એ જ રીતે લસા માટે પણ આ રીતે લખી શકાય. તો ગુસા કોને કહેવાય એ પણ આપણે જાણીએ છીએ, પ્રાથમિક શાળામાં શીખી ગયા છીએ. લસા કોને કહેવાય એ પણ આપણે જાણીએ છીએ. ગુસા એટલે ગુરુત્તમ સામાન્ય અવયવ, લસા એટલે લઘુત્તમ સામાન્ય અવયવ, એના આખા નામ છે. તો મિત્રો, આ પ્રમેય પર આધારિત આપણે યુક્લિડની ભાગ પ્રવિધિના દાખલાઓ જોઈએ. સ્વાધ્યાય 1.1 એક્ઝામ્પલ નંબર 1 યુક્લિડની ભાગ પ્રવિધિનો ઉપયોગ કરી ગુસા શોધો. પરીક્ષામાં અચૂક આ દાખલાઓ પૂછાય છે. કેવી રીતે ગણી શકાય બરાબર સમજો. તે ધન પૂર્ણાંકો આપેલા છે 135 અને 225. એનો ગુસા કેવી રીતે શોધી શકાય અને માત્ર ને માત્ર યુક્લિડની ભાગ પ્રવિધિનો ઉપયોગ, એટલે કે આ સૂત્રનો ઉપયોગ. મોટી સંખ્યા 225 છે, નાની સંખ્યા 135. બંનેનો ભાગાકાર કરો. કેટલાય ભાગ ચાલે છે તે આપણે જોઈએ. 135 ગુણ્યા 2 કરીએ તો 270 થાય. અહીંયા 225 છે એટલે બે ભાગ ચાલી શકશે, એટલે એક ભાગ ચાલશે. 135 ગુણ્યા 1 એટલે 135. બંનેની બાદબાકી કરીએ 0. 10 ને 12 માંથી 3 લે તો 9 એટલે 9. એને આપણે આ સૂત્રની રીતે લખીએ. યુક્લિડના ભાગાકારના પૂર્વ પ્રમેયની રીતે લખીએ. a બરાબર bq વત્તા r. તો 225 બરાબર 135 ગુણ્યા 1 પ્લસ 9. આ ભાજ્ય છે, આ ભાજક છે, આ
ભાગફળ છે અને આ શેષ છે. ફરીથી આ બંનેનો ભાગાકાર કરીશું. 135 ભાગ્યા 90. 90 ગુણ્યા 2 કરીએ તો 180 આવે. એટલે 2 ભાગ ચાલશે નહીં, એટલે 1 ભાગ ચાલશે. 90 એકો બાદબાકી કરીએ. 5 10 ને 3 13 માંથી 9 જાય તો 4. આને પણ આ સૂત્રની રીતે લખીએ. a બરાબર bq પ્લસ આ પ્રમેયને આધારે તો 135 બરાબર 90 ગુણ્યા 1 વત્તા 135 ભાજ્ય છે, 90 ભાજક છે, 1 ભાગફળ છે અને 45 શેષ છે. હવે આ બંનેનો આપણે ભાગાકાર કરીશું. આ ભાજક અને શેષ. અહીંયા પણ ભાજક અને શેષનો ભાગાકાર 90 ભાગ્યા 45 તો 2 ભાગ ચાલી શકે છે. 45 દૂર 90 એટલે શેષ શૂન્ય આવશે. એને આ સૂત્રની રીતે લખીએ. a બરાબર bq પ્લસ r તો 90 બરાબર 45 ગુણ્યા 2 વત્તા 0. 0 એ શેષ છે અને 45 એ ભાજક છે. 90 અહીંયા જોઈએ 0 એ શેષ, 45 ભાજક અને 90 છે એ ભાજક છે અને 2 છે એ ભાગફળ છે. તો આ ભાગાકાર ક્યાં સુધી કરવાનો એવો પ્રશ્ન આપણને થાય. જ્યાં સુધી શેષ શૂન્ય આવે ત્યાં સુધી આ ભાગાકાર કરવો. શેષ શૂન્ય આવે એટલે એનો જે ભાજક હોય એ આ બંને સંખ્યાનો શું બને છે? ગુસા. તો ગુસા 225 135 બરાબર શું થશે? આનો ભાજક 45 છે એટલે એનો ગુસા 45. બીજો એક દાખલો જોઈએ. 196 38220 38220 ભાગ્યા 196. મોટી સંખ્યા 38220, નાની સંખ્યા 196. એટલે મોટી સંખ્યાને નાની સંખ્યા વડે ભાગાકાર કરીએ. કેટલાય ભાગ ચાલે છે તે જોઈએ. અહીંયા 382 છે. 196 ગુણ્યા 2 કરીએ તો 392 એટલે 2 ભાગ નહીં ચાલે, 1 ભાગ ચાલશે એટલે 106. એની બાદબાકી કરીએ. 10 ને 2 12 માંથી 6 જાય તો 6 અને 7 રહ્યા. એથી 10 પોલી 17 તો અહીંયા 8 થશે. 2 માંથી 1 જાય તો 1 અને ઉપરથી ઉતરો તો અહીંયા સંખ્યા આવી 1862. તો કેટલાય ભાગ ચાલે છે? 196 ગુણ્યા 10 કરીએ તો 1960 થાય. અહીંયા 1862 છે એટલે 9 ભાગ ચાલશે. 196 ગુણ્યા 9 કરીએ તો 1764 આવે છે. તો 1764 એટલે 9 ભાગ બાદબાકી કરીએ. 2 માંથી 4 ન જાય, 10 પડી 10 ને 2 12 માંથી 4 જાય 5, 9 5 14 માંથી 6 જાય 9, 7 માંથી 7 જાય તો 0 એટલે 98 રહેશે. ઉપરથી ઉતરા 980 196 196 ગુણ્યા 5 કરીએ તો 980 એટલે 5 ભાગ ચાલશે. 6 50 ને 30 0 વધી 3, 9 25 45 46 48 નો આંકડો વધી 4, 5 5 ને 4 એને આપણે આ સૂત્રની રીતે લખીએ. a બરાબર bq પ્લસ r એટલે કે આ પ્રમેયને આધારે યુક્લિડનું ભાગાકારના પૂર્વ પ્રમેયને. તો શું આવે છે? 38220 બરાબર 196 ગુણ્યા 195 વત્તા 0. આ ભાજ્ય છે, આ ભાજક છે,
આ ભાગફળ છે અને આ શેષ છે. અગાઉ મેં તમને વાત કરી કે ભાગાકાર ક્યાં સુધી કરવાનો, કે જ્યાં સુધી છેલ્લે શેષ શૂન્ય આવે ત્યાં સુધી ભાગાકાર. તો અહીંયા શેષ શૂન્ય આવે છે એટલે એનો ભાજક છે 106. એ બંને સંખ્યાનો શું થશે? ગુસા. એટલે લખી શકાય ગુસા કૌંસમાં 38,220 અને 196 નો ગુસા 196 થશે. તો આ દાખલાઓ પરીક્ષામાં અચૂક પૂછાય છે મિત્રો, અને પ્રયાસ કરજો. બાકીનો જે ત્રીજો દાખલો છે આ જ એક્ઝામ્પલમાં એ હોમવર્કમાં તમે લેતા આવશો. હવે દાખલો નંબર 2 એના પછી આવે છે, એ પણ હોમવર્કમાં લાવવાનો છે. પછી આપણે એક્ઝામ્પલ નંબર 3 જોઈએ છે. સમજીએ રકમ અંદર આપેલ છે, પુસ્તકમાં જોઈ શકો. એક લશ્કરનું 616 સભ્યોનું જૂથ લશ્કરના બેન્ડના 32 સભ્યોની પાછળ કૂચ કરી રહ્યું છે. બંને જૂથ સમાન સંખ્યાના સ્તંભમાં કૂચ કરી રહ્યા છે. તે જે સ્તંભમાં કૂચ કરી રહ્યા છે એવા કોઈ પણ સ્તંભમાં મહત્તમ કેટલા સભ્યો હશે? મોટા ભાગે આ જ રીતના દાખલો પૂછે છે ગુસાને પણ કદાચ પૂછ્યા આવો દાખલો તો આમાં પણ આ જ પ્રવિધિ કરવાની છે, ભાગાકાર જ કરવાનો છે. પણ કઈ સંખ્યાનો ક્યારે ભાગાકાર કરવો એ સમજવું જરૂરી છે. મહત્તમ શબ્દ છે એટલે ગુસ્સા શોધવાનો આવશે. ન્યૂનતમ શબ્દ હોય તો લશ્કર. તો અહીં જોઈએ ફરીથી રકમ સમજીએ. એક લશ્કરનું 616 સભ્યોનું જૂથ લશ્કરના બેન્ડના 32 સભ્યોની પાછળ કૂચ કરી રહ્યું છે. બંને જૂથ સમાન સંખ્યાના સ્તંભમાં કૂચ કરી રહ્યા છે. તે જ સ્તંભમાં કૂચ કરી રહ્યા છે. તે જ સ્તંભમાં કૂચ કરી રહ્યા છે તેવા કોઈ પણ સ્તંભમાં મહત્તમ કેટલા સભ્યો હશે? આવી રકમ આપેલી હોય આ પ્રકરણની ત્યારે મહત્તમ શબ્દ આવે એટલે સમજી લેવાનું કે ગુસ્સા શોધવાનો. બંને સંખ્યા 616 અને 32. આ જ રીતે દાખલાઓ ગણવાના છે. પણ સમજવાનું ક્યાં આવે છે કે રકમમાં એક શબ્દ શોધી કાઢવાનો, મહત્તમ અથવા ન્યૂનતમ. મહત્તમ શબ્દ આવે તો ગુસ્સા શોધવાનો, ન્યૂનતમ શબ્દ આવે તો આનો આપણે ગુસ્સા શોધીએ. છસો 16 અને 32. છસો 16 ભાગ્યા 32 કેટલાય ભાગ ચાલે છે? 32 × 64. અહીંયા 61 છે એટલે બે ભાગ ચાલશે નહીં, એક ભાગ ચાલશે. દસ ને 11 માંથી 2 જાય તો 5 માંથી 3 જાય. ઉપરથી ઉતારીએ 10 વડે ગુણીએ તો 320 થાય. એટલે કેટલાય ભાગ ચાલે છે? 296 ગુણ્યા 9 કરી ભાગ વધી જશે, 5 જ વી. 6 × 50 ને 30 ની 100 વધી 3, 9 × 45 46 48 નો આંકડો વધી 4, 5 × 10 ને 11. આમાં પણ વધી જશે. ત્રણે 32 લેવાના છે. 100
5 દુ 10 ની 16 બધી 1 5 તારીખ 15 ને 160 160 32 ગુણ્યા 9 9 દુ 18 9 તારીખ 27 ને 1 28 288 એટલે 9 ભાગ થશે મિત્રો 288 10 ને 16 એમાંથી 8 જાય તો 8 આને પહેલા સૂત્રની રીતે લખીએ આપણે a બરાબર bq પ્લસ r ની 616 બરાબર 32 ગુણ્યા 19 વત્તા 8 આ ભાજ્ય છે આ ભાજક છે આ ભાગફળ છે ફરીથી 32 અને 8 નો ભાગાકાર 8 ચોક 32 એને a બરાબર bq પ્લસ r સ્વરૂપે લખ્યું 32 બરાબર 8 ગુણ્યા 4 આ શેષ છે તો એની સામે આ ભાજક છે બંનેનો ગુસ્સા 616 32 બરાબર 8 આ મિત્રો જવાબ છે કે કોઈ પણ સ્તંભમાં મહત્તમ કેટલા સભ્યો છે તો કોઈ પણ સ્તંભમાં મહત્તમ 8 સભ્યો હશે. થેન્ક યુ.